નમસ્કાર એબીપી અસ્મિતાના ન્યૂઝ રૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું હિમ। સમાચારો ઉપર નજર કરીએ તો માઉન્ટ આબુના નકીલેક પાસે ફાયરિંગની ઘટના બની છે। ફાયરિંગથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। નકીલેક પાસે આ ફાયરિંગની ઘટના બની। અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છે। ફાયરિંગની ઘટનામાં મનોજ મકવાણા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। મનોજ મકવાણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન ફોન લાઈન ઉપર જોડાયા છે। રતન, આ મનોજ મકવાણા જેની ઉપર ફાયરિંગ થયું એ કોણ છે અને કેમ ફાયરિંગ કરવામાં આવ્યું એની કોઈ વિગતો છે? ચોક્કસથી જ્યારે રાજસ્થાનની જે વાત છે આખી માઉન્ટ આબુની અંદર ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે। આ ઘટના જે માઉન્ટ આબુની નખી લેક ઉપર જે ચાલવા નીકળેલા હતા જે મનોજ મકવાણાની અંદર જે માઉન્ટ આબુના જો કોઈ અજાણ્યા શખ્સે એમના પર ફાયરિંગ કર્યું છે તે પીઠના ભાગે એમને ગોળી વાગતા તાત્કાલિક ગ્લોબલ હોસ્પિટલની અંદર સારવારમાં લઈ જવામાં આવ્યા। તેને લઈને તેની જે માઉન્ટ આબુની જે પોલીસ છે એ પોલીસે જે અજાણ્યા શખ્સ માટે જે પકડવાની ગતિવિધિ તેજ હાથ ધરવામાં આવી છે। અન્ય બે આરોપીને જે શકબન આરોપીને અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કેમ આના પર જે ફાયરિંગ કર્યું, શું કારણ છે તે વધુ તપાસ રાજસ્થાનની પોલીસ માઉન્ટ આબુની કરી રહી છે। જી, આભાર રતન વિગતો આપવા માટે।